નમસ્તે મિત્રો, હું નીતાબેન કુકીઝ ચેનલથી મારી ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે। મિત્રો, આજે આપણે તલની ચીકી બનાવવાના છીએ, જે એકદમ ખૂબ જ પૌષ્ટિક છે। શિયાળામાં તો બધાને તલની ચીકી ખૂબ જ ખાવી જોઈએ, એ પોષણનું છે। તો મિત્રો, પરફેક્ટ માપથી આજે આપણે તલની ચીકી બનાવીએ, જે એકદમ સરસ બનશે અને તમારા મોઢામાં પણ નહીં ચોટે અને ક્રિસ્પી અને ખાવામાં ખૂબ જ સોફ્ટ એવી તલની ચીકી બનાવીએ। તલની ચીકી બનાવવા માટે આપણે આટલી વસ્તુની જ જરૂર પડશે। આ 1, 2 ને 3 વસ્તુની જરૂર પડશે। આપણે સફેદ તલની ચીકી બનાવવાની છે। તમે કાળા તલની ચીકી બનાવો તો આ સફેદ તલની જગ્યાએ કાળા તલનો ઉપયોગ કરવાનો છે। આ સફેદ તલ છે, 200 ગ્રામ સફેદ તલ છે। તો સામે 200 ગ્રામ મેં કોલ્હાપુરી ગોળ લીધો છે, જે એકદમ સરસ પીળો એવો હોય છે। અને આ 1 થી 1.5 ચમચી જેટલું મેં ઘી લીધું છે। બસ આટલી આ 3 વસ્તુમાંથી જ આપણે ચીકી બનાવવાની છે। સૌથી પહેલાં તો આપણે ગેસ સ્ટાર્ટ કરીને એની ઉપર આ જાડા તળિયાવાળું મેં પેન લીધું છે। તમે વાસણ પણ કોઈ લઈ શકો છો, જાડા તળિયાવાળું લેવાનું છે। અને એમાં આપણે આ 200 ગ્રામ તલ એડ કરીને એને શેકવાના છે। હલકા એવા શેકવાના છે, આપણે વધારે શેકવાના નથી। 2 થી 3 મિનિટ સુધી આપણે શેકવાના છે। આવી રીતે આમ સતત હલાવતા રહેવાનું છે, જેથી કરીને નીચે ના બેસી જાય। તલ શેકાઈ જશે ને એટલે એકદમ આમ પોચા થઈ જશે અને ફૂલીને સરસ થઈ જશે અને એકદમ પોલા થઈ જાય અંદરથી, અને ટેસ્ટમાં પણ થોડાક વધી જાય, સરસ થઈ જાય છે। હવે આપણું પેન ગરમ થઈ ગયું છે, તો હવે આપણે ગેસને ધીમો કરી દેવાનો છે। હવે ધીમા ગેસે જ શેકવાનું છે આપણે, જ્યાં સુધી પેન એટલું ગરમ ના હોય ત્યાં સુધી ફૂલ ગેસ રાખવાનો છે, અને પછી આપણે ધીમો ગેસ કરી નાખવાનો છે। જો આપણા હલકા એવા તલને શેકાઈ ગયા છે અને તળ થઈને ફૂટવા લાગ્યા છે, તો આપણા તલ મીન્સ કે શેકાઈ ગયા છે। ગેસને ઓફ કરી દેવાનો છે, અને આપણે વધારે વખત આપણે શેકવાના નથી। જો તલ છે ને એ વધારે શેકાઈ જશે ને તો કડવા લાગશે, સ્વાદમાં એનો ટેસ્ટ કડવો લાગશે। બસ હલકા એવા જ શેકવાના છે। તો આપણા આ તલ શેકાઈ ગયા છે। હવે આપણે એને બીજા વાસણમાં લઈ લેવાના છે। ગોળનો પાયો લેવા મેં આ તલ જેમાં શેકાતા એ જ વાસણ ગરમ છે, તો એ જ વાસણમાં હું અત્યારે આમાં આ 1 થી 1.5 ચમચી ઘી છે, એ ઘી એડ કરું છું। અને આપણો આ 200 ગ્રામ ગોળ છે, ગોળને એડ કરવાનો છે। એ ગોળને પીગાળવાનો છે આવી રીતે, આમ ગેસને ધીમો રાખીએ આપણે, અને જેમ ગરમ થશે ને ગોળ એ રીતે બધો જ ગોળ પીગળી જશે। અને આપણે કોલ્હાપુરી ગોળ જ લેવાનો છે, અથવા તો ચીકીનો ગોળ જે આવે છે એ જ લેવાનો છે। આપણે જે દવા વગરનો ઓર્ગેનિક ગોળ આવે છે એ નથી વાપરવાનો, એ ગોળ કાળો હોય છે, જેથી કરીને જ્યારે આપણે ચીકીનો પાયો આવી જાય ત્યારે એકદમ કલર એનો ચેન્જ થઈ જાય છે। તો એ ગોળ વાપરશું ઓર્ગેનિકને તો એકદમ કાળી ચીકી લાગશે, એટલે આ ગોળ જ બેસ્ટ રહેશે, કોલ્હાપુરી ગોળ જ। જો એકદમ પીગળવા લાગ્યો છે હવે આ ગોળ, ગરમ થાય ને એટલે બધો જ ગોળ આવી રીતે આમ પીગળી જશે। બધો જ ગોળ પીગળી ગયો છે, અને હવે આમ હલાવતા રહેવાનું છે। હવે આપણે આનો પાયો લેવાનો છે। તલની ચીકીમાં ગોળનો પાયો લેવો એ જ ખૂબ જરૂરી છે। મહત્ત્વની વાત તો એ જ છે કે આપણે ગોળનો પાયો સારી રીતે આવે ને તો જ આપણી ચીકી સરસ બને છે। આપણી ચીકીના ચોસલા સરસ બને છે, એકદમ પોચી થાય છે અને સરસની બનશે। જો પાયામાં થોડોક પણ ફેરફાર થશે ને તો આપણી ચીકી નહીં બને, દાંતે ચોટશે એવી થશે। જો ફીણા થઈને એકદમ બધું જ ઉપર આવવા લાગ્યું છે, પણ હજી આપણે થોડીક વાર એને હલાવવાનું છે। ગોળ એકદમ બ્રાઉન થઈ ગયો છે, અને હવે આપણો આ પાયો આવી ગયો છે, તો એમાં આપણે હવે તલને એડ કરવાના છે। આ શેકેલા તલ છે ને એ તલને એમાં એડ કરી દઈએ,
અને ઝડપથી હવે આ પ્રોસેસ આપણી ઝડપથી કરવાની છે. એકદમ ફટાફટ આપણે બધું જ મિક્સ કરી દેવાનું છે. ગેસને ધીમો રાખ્યો છે, એકદમ મિક્સ કરી દેવાનું છે. બસ મિક્સ થઈ ગયું છે તો ગેસને બંધ કરી દેવાનો અને સારી રીતે હલાવી લેવાનું છે. જો આ આપણું બધું જ મિશ્રણ તૈયાર છે. હવે આપણે આ ચીક્કી બની ગઈ છે તો આને આપણે ઢાળવાની છે. તમે રસોડાના પ્લેટફોર્મ ઉપર કે પ્લાસ્ટિક ઉપર કે થાળીની પાછળ ગ્રીસ કરીને એની ઉપર કે ગમે એની ઉપર તમે ઢાળી શકો. સેજ હજી ઠરવા દઈએ, ઠંડુ પડે પછી આપણે પ્લાસ્ટિક ઉપર ઢાંકીએ. જો આ પ્લેટફોર્મ ઉપર મેં આ ગ્રીસ કરેલું એક પ્લાસ્ટિક લીધું છે, એને ગ્રીસ કરી લીધું છે ઘીથી અને એની ઉપર હું આ તલની ચીક્કીને રાખું છું. આપણે આ તલની ચીક્કીને બધાને આની ઉપર લઈ લીધી છે અને એક વાટકી ઉપર ઘીથી ગ્રીસ કરીને પાછળના ભાગે આના દ્વારા બધી જ રીતે આમ ફેલાવી દેવાનું છે. આપણે પ્રેસ કરી દેવાનું છે. આ વેલણા ઉપર મેં ઘીથી ગ્રીસ કરીને વેલણાની મદદથી હવે આપણે આને વણવાની છે. આવી રીતે આમ આપણે આમ પ્લાસ્ટિકને ફેરવતું જવાનું અને વણતું જવાનું, જેથી કરીને બધી જ બાજુ આમ વણાઈ જાય. થોડીક આપણે આ ચોટતી હોય ને વેલણાને ચોટતી હોય તો આવું પ્લાસ્ટિક રાખીને પ્લાસ્ટિક ઉપર પણ આવી રીતે આમ વેલણું એટલે વેલણામાં ચોટશે નહીં. અને તમે જેટલી પાતળી કરવી હોય એટલી પાતળી કરી શકો. આ પ્લાસ્ટિક રાખવાથી તમારા વેલણાને જરા પણ ચોટશે નહીં. ઉપર નીચે બંને બાજુ પ્લાસ્ટિક છે અને વચ્ચે ચીક્કી છે એટલે ચીક્કીને જ્યારે આપણે કાઢવી હશે ત્યારે પણ સહેલાઈથી નીકળી જશે. પછી આ પ્લાસ્ટિકને આવી રીતે આમ હટાવી લેવાનું છે અને આ આપણી ચીક્કી તૈયાર છે. તો આને આપણે અડધી કલાક માટે ઠરવા મૂકવાની છે, પણ આપણે ગરમ હોય ત્યારે જ આમાં કાપા કરી લેવાના છે. તો પહેલાં તો આ કિનારીને આપણે કટ કરી લેવાની છે. આપણે તમારે જેવી રીતે જેટલા જાડા પાતળા કરવા હોય એ રીતે તમે કરી શકો. કાપા લંબચોરસમાં, ચોરસમાં, જો આપણે આ લંબચોરસમાં કાપા કરીએ છીએ. જો આ કાપા થઈ ગયા છે આપણા અને હવે આને અડધી કલાક માટે આમને આમ ઠરવા દેવાની છે. જો અડધી કલાક થઈ ગઈ છે અને આપણી ચીક્કી પણ હવે આપણે આ બની ગઈ છે. જો પાપડની જેમ આખી ઉખડી જાય છે. આપણે આકા પાડેલા છે એટલે આકાના હિસાબે આવી રીતે જો બધી જ આવી કટ થઈ જાય છે.
જો સરસ એકદમ સરસ રીતે બધી જ આપણી ચીકી આ સરસની બની ગઈ છે. જો આમાં આપણે ભરીને આ આપણે તલની ચીકીને આરામથી ગમે ત્યારે ઈચ્છા પડે ત્યારે ખાઈ શકીએ છીએ અને લાંબો સમય એકાદ મહિના સુધી સરસ આવીને આવી રહે છે. તો આપણી આ પરફેક્ટ માપ સાથે એકદમ ક્રિસ્પી અને ખાવામાં સોફ્ટ એવી તલની ચીકી છે. તો તમે પણ આ રીતે તલની ચીકી જરૂરથી બનાવજો. મિત્રો, મારી આ તલની ચીકી તમને પસંદ હોય તો લાઈક કરજો અને વધુમાં વધુ શેર કરજો, જેથી કરીને મારી આ તલની ચીકીનો વિડીયો વધારેમાં વધારે લોકોને જોવા મળે. અને હા, હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મને પ્રોત્સાહન આપજો. ઇન્સ્ટાગ્રામમાં મારા પેજને ફોલો કરજો, મેં નીચે લિંક આપેલી છે. આવજો. જય શ્રી કૃષ્ણ. ફરી મળીએ નવી વાનગી સાથે.